છે બરાબર એ ચેપ્ટર 5 જે આપણે કમ્પ્લીટ કરેલું છે એનું આખું રિવિઝન કરી લઈએ છીએ એટલે કોઈને કઈ ડાઉટ હોય તો એ સોલ્વ થઈ જાય બરાબર તો આજે ધ્યાન રાખજો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કીધું હતું કે કમ્યુનિકેશનના ટુ વેઝ છે બરાબર 8085 માઇક્રોપ્રોસેસર સાથે તમારે કમ્યુનિકેશન કરાવવું છે તો એના ટુ વેઝ છે બરાબર એક તો પોલિંગ મેથડ અને એક ઇન્ટરપ્ટ મેથડ પોલિંગ મેથડમાં આપણે જોયું હતું કે પોલિંગ મેથડમાં શું થાય છે 8085 જે છે એ જે આઈઓ ડિવાઇસ કનેક્ટેડ છે એની સાથે વન બાય વન પૂછવા જાય છે વન બાય વન કમ્યુનિકેશન કરે છે બરાબર અને એ પણ સિક્વન્સમાં એટલા માટે થઈને એનો એક તો ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે છે કેમ કે એક એક ડિવાઇસ પાસે જશે એટલા માટે ટાઈમ વધારે જશે પ્લસ જે ઇફેક્ટિવ ટાઈમ જે છે વર્કિંગનો ટાઈમ બરાબર એ ઓછો મળે છે અને વેસ્ટ ટાઈમ વધારે થાય છે એટલા માટે થઈ અને પોલિંગ મેથડ છે એ વધારે યુઝફુલ નથી ઓછા ડિવાઇસ કનેક્ટેડ છે ત્યારે જ પોલિંગ મેથડ છે એ યુઝ થાય છે સો પોલિંગ મેથડના ડિસએડવાન્ટેજ કે ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે છે અને જે ઇફેક્ટિવ ટાસ્કનો ટાઈમ છે એ આપણને ઓછો મળે છે પ્લસ કોઈ ઇમરજન્સી ટાસ્ક આવે છે તો એને એક્ઝિક્યુટ નથી કરતું લાઈન બાય લાઈન જ ફોલો કરશે બરાબર તો એના ડિસએડવાન્ટેજ હતા એટલા માટે થઈ અને આપણે ઇન્ટરપ્ટ મેથડ છે બરાબર એ યુઝ થાય છે જ્યારે ઓછા ડિવાઇસ કનેક્ટેડ છે બરાબર થોડાક જ ડિવાઇસ કનેક્ટેડ છે ત્યારે હજી પોલિંગ મેથડ યુઝ કરી શકી બટ ઇન્ટરપ્ટ મેથડ યુઝ કરવી વધારે યુઝફુલ છે ઇન્ટરપ્ટ મેથડમાં શું થશે કે જે કોઈ ડિવાઇસને ડેટા ટ્રાન્સફરિંગ કરવું છે જે ડિવાઇસને જે આઈઓ ડિવાઇસને કમ્યુનિકેશન કરવું છે એ ડિવાઇસ સામેથી જ રિક્વેસ્ટ મોકલશે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીનની આઈએસઆર બરાબર એટલે શું થશે કે સામેથી જ રિક્વેસ્ટ આવશે એટલે માઇક્રોપ્રોસેસરે બધા ડિવાઇસ પાસે જવાની જરૂર નથી કે ટાસ્ક કરવો છે ડેટા ટ્રાન્સફરિંગ કરવું છે સામેથી જવાની જરૂર નથી જે ડિવાઇસને ડેટા ટ્રાન્સફરિંગ કરવું છે કમ્યુનિકેશન કરવું છે એ સામેથી જ રિક્વેસ્ટ મોકલે છે બરાબર તો આ માટે આપણે જોઈએ કે ડેટા ટ્રાન્સફરિંગ માટે ઇન્ટરપ્ટ મેથડ છે એ વધારે યુઝફુલ છે ત્યારબાદ વાત કરીએ એના સ્ટેપ્સ તો સ્ટેપ્સમાં જોઈએ તો શું હતું તો પહેલા તો કરંટ ઇન્સ્ટ્રક્શન જે છે બરાબર કરંટ ઇન્સ્ટ્રક્શન એને કમ્પ્લીટ કરે છે અને બાકીનો જે પ્રોગ્રામ જે છે એને સસ્પેન્ડ કરશે પછી તો જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જે છે બરાબર એનું એડ્રેસ છે એ સ્ટેકમાં સેવ કરશે એટલે કે પ્રોગ્રામ સસ્પેન્ડ કરી અને પછીની જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે એને સ્ટેકમાં સેવ કરશે એટલે કે પછીનો પ્રોગ્રામ છે એ સ્ટેકમાં સેવ થશે પછી તો કે આજે રિક્વેસ્ટ આવેલી છે આઈએસઆર ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન બરાબર એના સ્પેશિયલ લોકેશન પર જમ્પ કરશે બરાબર અને પછી તો કે ડેટા ટ્રાન્સફરિંગનો જે ટાસ્ક જે છે એ પરફોર્મ કરશે તો આ એના સ્ટેપ્સ હતા બરાબર પછી તો કે હવે એકવાર ટાસ્ક થઈ જાય છે ડેટા ટ્રાન્સફરિંગ થઈ જાય છે પછી જે સસ્પેન્ડેડ પ્રોગ્રામ હતો એને સ્ટેકમાંથી લઈ અને રિઝ્યુમ જે પ્રોગ્રામ છે એ સ્ટાર્ટ કરીને ઇનકમ્પ્લીટ ટાસ્ક છે કમ્પ્લીટ કરશે તો આ એના સ્ટેપ્સ હતા એક્ઝામ રિલેટેડ જોઈએ તો પોલિંગ મેથડ કોક વાર પૂછાય છે બરાબર અને ઇન્ટરપ્ટના સ્ટેપ્સ ઘણી વખત પૂછાઈ ગયા છે એટલે ઇન્ટરપ્ટના સ્ટેપ્સ છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર એટલે આ તમારે ખાસ એક ઇન્ટરપ્ટના સ્ટેપ્સ એક ક્લાસિફિકેશન ઓફ ઇન્ટરપ્ટ બરાબર અને વેક્ટર ઇન્ટરપ્ટ ક્લાસિફિકેશનમાં જોઈએ તો સોફ્ટવેર અને હાર્ડવેર સોફ્ટવેરમાં શું હતું આરએસટી ઇન્સ્ટ્રક્શન બરાબર કે કોઈ સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય છે બરાબર તો ત્યારે સોફ્ટવેર ઇન્ટરપ્ટ આવે છે ત્યારબાદ જોઈએ હાર્ડવેર ઇન્ટરપ્ટમાં ટુ ટાઈપ્સ માસ્કેબલ એન્ડ નોન માસ્કેબલમાં ટ્રેપ અને માસ્કેબલમાં આરએસટી 7.5 6.5 5.5 અને આઈએનટીઆર બરાબર આ જે માસ્કેબલ છે એને ઈઆઈ એન્ડ ડીઆઈ એટલે કે ઇનેબલ ઇન્ટરપ્ટ એન્ડ ડિસેબલ ઇન્ટરપ્ટ દ્વારા આપણે માસ્ક કરી શકીએ છીએ હવે છે ઇન્ટરપ્ટનું ઇન્સ્ટ્રક્શન ઈઆઈ એન્ડ ડીઆઈ તો આનો યુઝ શું છે તો ઇન્ટરપ્ટમાં કોઈ કોઈ પ્રોગ્રામ છે એમાં કોઈ ક્રિટિકલ ટાસ્ક ચાલે છે ક્રિટિકલ પોર્શન ચાલે છે ત્યારે આપણે શું કરશું કે પેલા ડિસેબલ ઇન્ટરપ્ટ કરી નાખશું એનાથી શું થશે ક્રિટિકલ પ્રોગ્રામ સ્ટાર્ટ થાય પછી ઇન્ટરપ્ટ નહીં આવે પણ ડિસેબલ ઇન્ટરપ્ટ કરશું પછી શું થશે ક્રિટિકલ ક્લાસ છે સ્ટાર્ટ થશે એટલે એ ટાઈમે ઇન્ટરપ્ટ નહીં આવે ત્યારબાદ
જે ક્રિટિકલ પોર્શન કમ્પ્લીટ થાય છે પછી તમારે પાછું EI એટલે કે ઇનેબલ ઇન્ટરપ્ટ કમાન્ડ આપવો પડશે, એટલે કે પછીથી ઇન્ટરપ્ટ છે એ ઇનેબલ થઈ જશે. તો EI એન્ડ DI ઇન્સ્ટ્રક્શનનો આ રીતે તમે સમજાવી શકો છો. પછી હાર્ડવેર ઇન્ટરપ્ટના સ્ટેપ્સ, તમને જનરલ સ્ટેપ પૂછાય ઇન્ટરપ્ટના, બરાબર, તો તમારે જે ફર્સ્ટ આપણે કીધા એ 4 લખવાના. આ જે છે એ જનરલ સ્ટેપ છે, બટ તમને સ્પેશિયલી હાર્ડવેર ઇન્ટરપ્ટના સ્ટેપ્સ પૂછે છે તો તમારે સ્પેશિયલ આ જ લખવા પડશે કે પેલા તો હાર્ડવેર ઇન્ટરપ્ટ આવે છે તો શું થશે, જો વેઇટ સિગ્નલ છે તો ટ્રેપ ઇન્ટરપ્ટ આવશે તો શું થશે, પ્રોસેસર નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનો એડ્રેસ છે સ્ટેકમાં સેવ કરશે, સ્પેસિફિક લોકેશન પર જમ્પ કરી ISR ને એક્ઝિક્યુટ કરી અને પ્રોગ્રામને રિઝ્યુમ કરશે. પણ જો બાકીની 4 છે તો એમાં પણ પહેલો પોઈન્ટ, જો ઇન્ટરપ્ટ એનેબલ છે તો સેમ એઝ જે ટ્રેપમાં ફોલો કર્યું તો એમ જ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનને સ્ટેકમાં સેવ કરશે, સ્પેસિફિક લોકેશન પર જમ્પ કરશે, ISR એક્ઝિક્યુટ કરશે અને પ્રોગ્રામને રિઝ્યુમ કરશે. પણ અધરવાઇઝ ઇટ ઇઝ ઇગ્નોર, એટલે કે જો ડિસેબલ છે તો એ ઇગ્નોર થશે. આ રીતે તમારે હાર્ડવેરમાં થોડું મોડિફિકેશનથી લખવું પડશે. હવે વાત કરીએ સોફ્ટવેર ઇન્ટરપ્ટની, તો RST છે એ સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે. તો RST નું ફોર્મેટ જોઈએ, RST ઇન્સ્ટ્રક્શનનું, તો લાસ્ટ 3 બીટ છે એ 1, આગળના 2 બીટ છે એ પણ 1, અને વચ્ચેના D3 D4 ને D5 છે ત્યાં NNN લખેલું છે, બરાબર, NNN લખેલું છે. ત્યાં RST ની ટોટલ 8 ઇન્સ્ટ્રક્શન છે, RST 0 થી RST 7. તો જો 0 આપણે ફોલો કરીએ છીએ તો ત્યાં NNN ની જગ્યાએ 000, 1 ની જગ્યાએ જો RST 1 છે તો 001, 2 છે તો 010, 3 છે તો 011, 4 છે તો 100, 5 છે તો 101, 6 છે તો 110 અને 7 છે તો 11. આ રીતે જે રીતે RST ની 0 to 7 થી લઈને જે ઇન્સ્ટ્રક્શન છે એ રીતે એનું તમારે બાઇનરી છે એ પુટ કરવાનું રહેશે, અને એ રીતે જેનો ઓપકોડ અને એ જ રીતે જેનું જમ્પ લોકેશન છે એ ફિક્સ છે. આ જમ્પ લોકેશન ઉપર જઈ અને ટાસ્ક છે એ કમ્પ્લીટ કરશે. તો આ રીતે સોફ્ટવેર ઇન્ટરપ્ટ હતી. હાર્ડવેર ઇન્ટરપ્ટમાં આપણે જોયું હતું કે હાર્ડવેર ઇન્ટરપ્ટમાં, હેલો સર. હેલો, સર જીત જોશી. હા બોલો ને. હા સર, એમાં કઈ સમજાતું જ નથી. એ જે બાઇનરી કોડ ને જમ્પ લોકેશન ને તમે કર્યું ને એમાં. અચ્છા, એ સમજાઈ દઉં ચાલો પાછું. હા હા. જો આપણે પેલા જોયું હતું સોફ્ટવેર ઇન્ટરપ્ટ, બરાબર, ઇન્સ્ટ્રક્શનના ક્લાસિફિકેશનમાં 2 ટાઈપ હતા, સોફ્ટવેર અને હાર્ડવેર. તો સોફ્ટવેર જે છે એ શું કામ આવે છે, તો કે સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શનના એક્ઝિક્યુશનમાંથી આવે છે. સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શનના એક્ઝિક્યુશનમાં, બરાબર, સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શનના એક્ઝિક્યુશન ટાઈમે જે છે એ સોફ્ટવેર ઇન્ટરપ્ટ આવે છે. સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન એટલે કેવી, તો કે RST એક એનું એક્ઝામ્પલ છે કે RST ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય છે ત્યારે સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે એ આવે છે. હવે એના માટે પહેલા RST ઇન્સ્ટ્રક્શન તમારે સ્ટડી કરવું પડશે કે RST ઇન્સ્ટ્રક્શન શું છે. RST ઇન્સ્ટ્રક્શન એટલે એનું ફોર્મેટ જે છે, બરાબર, 8 બીટની એ ઇન્સ્ટ્રક્શન છે. 8 બીટ એટલે આ D0 થી D7, બરાબર. તો D0 થી D7 એનું ફોર્મેટ છે. હવે ફોર્મેટમાં પણ જે D0, D1 અને D2 છે એ ઓલરેડી ફિક્સ છે 111, D6 અને D7 છે એ પણ ઓલરેડી ફિક્સ છે 11. વચ્ચેના જે 3 બીટ જે છે D3, D4 અને D5, ત્યાં તમારે NNN લખેલું છે, બરાબર. હવે n ની જગ્યાએ શું હશે, 0 to 7. n ની જગ્યાએ શું હશે, 0 to 7, કેમ કે RST ઇન્સ્ટ્રક્શન કેટલી છે, 0 to 7, એટલે કે 8 ઇન્સ્ટ્રક્શન છે, બરાબર. તો આ જે 8 ઇન્સ્ટ્રક્શન છે 0 to 7, તો જો 0 ઇન્સ્ટ્રક્શન હશે, RST 0 ઇન્સ્ટ્રક્શન હશે તો ત્યાં n ની જગ્યાએ 000 હશે. n ની જગ્યાએ આ જ ફોર્મેટ આ જ છે. જો આ જ ફોર્મેટ અહીં લખ્યું છે બધાયમાં. આગલા જે 2 બીટ છે, ફર્સ્ટ 2 બીટ્સ એ 11 છે, લાસ્ટ 3 બીટ છે એ પણ 111 છે. એટલે કે ફોર્મેટ આખે આખું આ ઉપરનું જ છે, બરાબર, ફોર્મેટ સેમ છે. હવે શું થશે, તો કે હવે તમારે RST 0 ઇન્સ્ટ્રક્શન અકર કરવી છે, બરાબર. સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે એ ક્યારે સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન જે ફોલો કરીએ છીએ, બરાબર, ત્યારે આવે છે. તો હવે તમારે RST 0 છે, બરાબર, RST 0 છે તો શું થશે, 0 નું કોડ લખવું પડશે. RST 0, 0 નું બાઇનરી શું થાય,
0 0 0 RST1 નું બાઇનરી શું થાય 0 0 1 એટલે અહીંયા જો 0 હશે RST0 ઇન્સ્ટ્રક્શન ફોલો કરી છીએ આપણે તો 0 0 0 RST1 ઇન્સ્ટ્રક્શન છે તો એનું ફોર્મેટ શું થશે 0 0 1 એ જ રીતે RST2 ઇન્સ્ટ્રક્શન નું ફોર્મેટ જોઈએ તો શું થાય 0 1 0 બાકી બધા બીટ સેમ રહેશે ખાલી આ જે n છે એની જગ્યાએ જે 0 to 7 જે સિલેક્ટ કરો છો એનું બાઇનરી આવશે એ જ રીતે 3 નું શું થશે 0 1 1 બાકી બધું સેમ એ જ રીતે જો આ જ છે 3 નું બાઇનરી 1 1 આ સેમ અને છેલ્લા 3 બીટ પણ સેમ 1 1 1 કેમ કે એ ફિક્સ છે ઓલરેડી 5 બીટ જે છે એ ફિક્સ છે વચ્ચેના જે 3 બીટ્સ જે છે બાઇનરી કોડ વાળા બરાબર એ જ ચેન્જ થશે 0 માટે 0 0 0 1 માટે 0 0 1 2 માટે 0 1 0 3 માટે 0 1 1 4 માટે 1 0 0 5 માટે 1 0 1 6 માટે 1 1 0 અને 7 માટે 1 1 1 હવે તો કે બાઇનરી કોડ પ્રમાણે જેનું ઓપકોડ હેક્સ ઓપકોડ હેક્સ લખેલું છે બરાબર એ શું છે તો કે આ જે 8 બીટ છે એને હેક્સ ફોર્મમાં લખેલું છે હેક્સાડેસિમલ ફોર્મમાં હવે એ તમને કહું તો આ જે 1 1 0 0 મીન્સ 1 1 0 0 મીન્સ 12 થશે બરાબર બાઇનરીમાં આ 1 1 0 0 મીન્સ આપણે ડેસિમલમાં 12 થાય અને 10 પછીના આપણે કીધું હતું ને 10 પછીના હોય ને A B C વડે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ તો આ રીતે 1 1 0 0 એટલે 12 થાય અને 12 ને આપણે C વડે ઇન્ડિકેટ કરીએ છીએ એટલે અહીંયા C અને પછી 0 1 1 1 એટલે થશે અહીંયા 7 0 1 1 1 એટલે 7 થાય એટલે એ જ રીતે આ બાઇનરી કોડ ઉપરથી એનો આખો ઓપકોડ એક્સ બને છે બધાયનો 1 1 0 0 એટલે C અને 1 1 1 1 એટલે F 1 1 0 1 એટલે D અને 0 1 1 1 એટલે 7 તો આ રીતે RST0 ઇન્સ્ટ્રક્શન છે તો ઓપકોડ હેક્સ શું થશે C7 હેક્સ હવે આજે મેં કીધું હતું કે ઇન્સ્ટ્રક્શન જે આવે છે બરાબર એના કોડ ઉપરથી જ ચાલે છે બરાબર ઇન્સ્ટ્રક્શન જે આવે છે એના કોડ અને ઇન્સ્ટ્રક્શન નું તમને ફોર્મેટ અને ઇન્સ્ટ્રક્શન શું છે ને એ આપણે થર્ડ ચેપ્ટરમાં હું તમને ડીપલી કરાવીશ ત્યારે આ ઓપકોડ એક્સ ને એ બધું સમજાશે કે ઇન્સ્ટ્રક્શનના 2 ટાઈપ્સ છે ઓપકોડ અને ઓપરેન્ડ તો આ ઓપકોડ ને એ બધું જે છે બરાબર એ હું એમાં ડીપલી સમજાવીશ પણ અત્યારે તમે જુઓ કન્સેપ્ટ વાઇઝ બરાબર તો આ જે 1 1 0 0 છે મીન્સ C થશે અને 0 1 1 1 એટલે 7 થશે અને ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર જે છે કે જેમાં ઇન્સ્ટ્રક્શન નો કોડ મેં કીધું હતું ને ઇન્સ્ટ્રક્શન નો કોડ કેમાં સ્ટોર થાય ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં સ્ટોર થશે તો એ જે ઇન્સ્ટ્રક્શન કોડ મેં કીધું હતું સ્ટોર થાય એ ઇન્સ્ટ્રક્શન કોડ એટલે આ જે ઓપ કોડ છે એ જ સ્ટોર થશે બરાબર અને એના પરથી જ ખબર પડશે કે કઈ ઇન્સ્ટ્રક્શન છે બરાબર અને કયા લોકેશન પર જમ્પ કરવાનું છે મેં તમને કીધું હતું ISR છે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન એ શું કરશે એનું સ્પેસિફિક લોકેશન હશે અને એ લોકેશન પર જ જમ્પ થઈને પછી ટાસ્ક કમ્પ્લીટ કરશે બરાબર તો એ જ રીતે જે ઇન્સ્ટ્રક્શન છે આપણે વેક્ટર એડ્રેસ જોયું હતું ને વેક્ટર એડ્રેસ ના આર્યું આ હાર્ડવેર ઇન્ટરપ્ટ છે તો હાર્ડવેર ઇન્ટરપ્ટમાં મેં કેમ કીધું હતું કે જો ટ્રેપ નામની ઇન્ટરપ્ટ આવે છે તો લોકેશન કયું છે જમ્પનું 0024 હેક્સ આ જ લોકેશન પર ફિક્સ એ જશે એ જ રીતે RST 7.5 છે એ 003C હેક્સ તો RST 7.5 છે તેનું લોકેશન ફિક્સ જ છે 003C હેક્સ પર જ ઈ જઈ અને ટાસ્ક કમ્પ્લીટ કરશે શું કામ કારણ કે પછી થોડુંક મિસમેચ ન થાય એટલા માટે ઓલરેડી આપણે ઇન્ટરપ્ટ આવે છે તેનું લોકેશન ફિક્સ કરી દઈશું બરાબર જે આપણે ઓક્યુપાઈડ મેમરી જે છે એમાં એક લોકેશન રાખી દેવાનું કે આ ઇન્ટરપ્ટ આવે છે તો એને અહીંયા જ લોકેશન પર જમ્પ કરાવશું તો એટલા માટે આ જેમ વેક્ટર એડ્રેસ હતા વેક્ટર એડ્રેસમાં મેં કીધું હતું કે આ ઇન્ટરપ્ટ આવે છે તો જો આ લોકેશન પર થશે એક્ઝિક્યુટ RST 7.5 છે તો એ 0034 પર એક્ઝિક્યુટ થશે RST 6.5 જે છે બરાબર એ 002C એટલે જો આ ત્રણે ત્રણ ઇનેબલ થાય છે પછી જ એ આ જમ્પ લોકેશન પર જઈને એક્ઝિક્યુટ થાય છે લોકેશન મીન્સ શું છે કે એ જમ્પ લોકેશન છે ત્યાંથી ટાસ્ક એક્ઝિક્યુટ થશે શું કામ એ પણ કહી દઉં કેમ કે આપણે મેં કીધું ને કે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન હતી આપણે સ્ટેકમાં સેવ કરી લીધી આપણે જે ઇન્ટરપ્ટ આવે છે ત્યારે કરંટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરો છો અને બાકીનો જે પ્રોગ્રામ છે એ સ્ટેકમાં સેવ કરો છો તો હવે એક્ઝિક્યુટ કરવા માટે કંઈક લોકેશન તો જોશે બરાબર કેમ કે જે હતા લોકેશન જે ઇન્સ્ટ્રક્શન આપણી હતી પ્રોગ્રામની એ તો આપણે આખી સ્ટેકમાં સેવ કરી દીધી તો હવે 8085 ને પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે કંઈક લોકેશન તો જોશે કે જે લોકેશન પર એક્ઝિક્યુટ કરશે
આપણે વાત કરી હતી ને પહેલા જ કે કોઈ પણ ટાસ્ક કે ડેટા ટ્રાન્સફર કરવું હોય તો શું કરવું પડે, પહેલા એનું એડ્રેસ આપવું પડે. એડ્રેસ મીન્સ લોકેશન. તો કોઈ પણ ટાસ્ક કમ્પ્લીટ કરવો છે તો પહેલા લોકેશન આપવું પડે. અત્યારનો જે કરંટ પ્રોગ્રામ હતો એ તો આખે આપણો સ્ટેકમાં સેવ કરી દીધો, બરાબર, સસ્પેન્ડ કરીને સ્ટેકમાં સેવ કરી દીધો. તો હવે ઇન્ટરપ એટલે શું, ડેટા ટ્રાન્સફરિંગ. તો ડેટા ટ્રાન્સફરિંગ કરવું છે તો કંઈક એડ્રેસ પહેલા આપવું પડશે. મેં દર્શીલનું એક્ઝામ્પલ આપ્યું હતું કે દર્શીલને આપણે ક્લાસમાં મોકલવો છે તો મારે એને કહેવું પડશે કે આ ક્લાસની સેકન્ડ પાર્ટની ફર્સ્ટ બેન્ચે બેસ. તો મેં એને શું કીધું, પહેલા એડ્રેસ આપ્યું પછી ઈ જાય છે. તો એટલા જ માટે ઇન્ટરપ શું છે, ડેટા ટ્રાન્સફરિંગ છે, બરાબર. તો એના માટે પહેલા એને એડ્રેસ આપવું પડશે. તો એડ્રેસ મીન્સ આજે 003C છે, 0034 છે, 002C છે. આ હાર્ડવેરમાં. એ જ રીતે સોફ્ટવેરમાં જોઈએ તો 0000 છે, 0008 છે, 0010 છે, બરાબર. આ રીતે લોકેશન પર જમ્પ કરશે અને એ રીતે જ એના મેમરી લોકેશન જે છે, બરાબર, એના પર જઈ અને એક્ઝિક્યુટ થશે. તો આ રીતના એનું આખું એક ફંક્શન છે. પણ એટલું બધું તમારે ડીપમાં ન જાવ, તો જસ્ટ કન્સેપ્ટ ક્લિયર રાખો કે શું છે કે આરએસટી ઇન્સ્ટ્રક્શન છે સોફ્ટવેર ઇન્ટરપ્ટમાં, બરાબર. સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન છે આરએસટી. એનાથી સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે એ જનરેટ થાય છે. એમાં થાય છે શું, તો કે આરએસટી ઇન્સ્ટ્રક્શનનું ફોર્મેટ કહેવાનું. ફર્સ્ટ 2 બીટ 1 1 અને લાસ્ટ 3 બીટ 1 1 ઓલરેડી સેટ છે. પછી D3 D4 અને D5, બરાબર, એ n છે. જ્યાં આરએસટી ઇન્સ્ટ્રક્શનની 8 ટાઈપ છે, 8 ટાઈપ છે. n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 7. તો n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 7 જે છે, બરાબર. તો ત્યાં 0 ટુ 7 છે, ત્યાં એનું બાઇનરી લખવાનું. જો આરએસટી 0 ઇન્સ્ટ્રક્શન છે તો 0 0 0 અને 7 છે તો અહીંયા 1 1 1. બાકીના બધા બીટ સેમ રહેશે. એટલે આ રીતે એનો કોઈ એક ટેબલ જનરેટ થઈ જાય, બરાબર. આ જે બાઇનરી કોડ છે એના પરથી જેનો આપણે ઓપ કોડ હેક્સ કોડ લખેલો છે, બરાબર. અને એ જ રીતે એનું જમ્પ લોકેશન છે. જમ્પ લોકેશનમાં યાદ રાખવા માટે ઈઝી છે. 08 10 18 28 28 30 ને 38, બરાબર. એટલે કે 0 10 20 અને 30. એ જ રીતે અહીંયા 8 18 28 ને 38. તો આ રીતના તમે સમજાવી શકો છો કે કોઈ ઇન્સ્ટ્રક્શન આવે છે ત્યારે એનો આ રીતનો આખો ઇન્સ્ટ્રક્શનનો ફોર્મેટ બને છે. અને એ ફોર્મેટ બને છે એના પરથી એનો હેક્સ કોડ બને છે. ને હેક્સ કોડ પરથી જમ્પ લોકેશન પર જઈ, બરાબર, અને રીસ્ટાર્ટ ઇન્સ્ટ્રક્શન જે એક્ઝિક્યુટ થાય છે. આજ બાઇનરી કોડનું જ હતું ને જીત. ચેટ બોક્સમાં ટાઈપ કરી શકો છો. એટલે જસ્ટ બાઇનરી કોડમાં કંઈ નથી. આજે ઉપરનું ફોર્મેટ જે છે એ જ આપણે લખેલું છે. પણ જો 0 છે તો એની જગ્યાએ આપણે 0 0 0 લખીએ છીએ. 7 છે તો એની જગ્યાએ 1 1 1 લખીએ છીએ. જસ્ટ ફોર્મેટ પરથી જ આપણે લખેલું છે. હવે ક્લિયર છે. જમ્પ લોકેશન કઈ રીતે આવે? જમ્પ લોકેશન આવતું નથી, ઓલરેડી ફિક્સ જ છે. જમ્પ લોકેશન ઓલરેડી બધાના ફિક્સ છે. ખાલી એક આપણે જે હાર્ડવેર ઇન્ટરપ્ટમાં આઈએનટીઆર ની વાત કરી છે એ જ જમ્પ લોકેશન. એ બી આપણે નથી આપતા. એ કોણ આપશે? એક્સટર્નલ ઇન્ટરપ્ટ કંટ્રોલર આપે છે. જમ્પ લોકેશન ઓલરેડી સેટ છે કે આ ઇન્ટરપ્ટ આવે છે તો આ જ લોકેશન, આ ઇન્ટરપ્ટ આવે છે તો આ જ લોકેશન. જમ્પ લોકેશન એ ઓલરેડી 8085 જ પ્રોવાઈડ કરે છે. એ આપણે નથી આપતા. આપણે જસ્ટ એ કન્સેપ્ટ રાખવાનો છે કે એ જમ્પ લોકેશન પર જઈને એક્ઝિક્યુટ થાય છે. બસ જમ્પ લોકેશનનો યુઝ આ. એટલે મેં કીધું ને કે કોઈ પણ ડેટા ટ્રાન્સફરિંગ કરવું છે તેને કંઈક લોકેશન આપવું પડે, બરાબર. લોકેશન જોઈ તો એ ડેટા ટ્રાન્સફરિંગ થશે. અને જે આપણે કરંટ પ્રોગ્રામ હતો એ તો આપણે સ્ટેકમાં સેવ કરી દીધો. એટલે અત્યારે આપણી પાસે કઈ લોકેશન નથી. જો આ ઇન્ટરપ્ટ આવે છે તો એના માટે કંઈક લોકેશન જોશે. તો બસ એ જ લોકેશન એટલે આ જમ્પ લોકેશન કે જે ઓલરેડી ફિક્સ છે. તો ઓકે, તો આપણે કઈ જગ્યાએ હતા? હાર્ડવેર ઇન્ટરપ્ટ. તો હાર્ડવેર ઇન્ટરપ્ટમાં આપણે જોયું હતું કે 5 છે, બરાબર. પ્રાયોરિટી વાઇઝ ટ્રેપ થી કરીને આઈએનટીઆર ની પ્રાયોરિટી સેટ છે. અને ટ્રેપ જે છે, બરાબર, એક્ઝિક્યુટ થાય તો એના એડ્રેસિંગ આ છે. જો આમાં પણ એડ્રેસિંગ છે. એ શું છે? જમ્પ લોકેશન ના એડ્રેસિંગ છે કે આ એક સ્પેશિયલ લોકેશન આપી દઈએ. કેમ કે હવે ઇન્ટરપ્ટ આવે છે તો ડેટા ટ્રાન્સફરિંગ થશે. તો એના માટે લોકેશન જોશે. તો લોકેશન ઓલરેડી આપણે પ્રોવાઈડ કરી દઈશું કે જો આ આવશે તો આ લોકેશન પર આ લોકેશન આપણે એને આપી દઈશું. આરએસટી 7 પોઈન્ટ આવે છે તો એને આ લોકેશન આપણે આપી દઈશું. એટલે એને ઈઝી રહેશે. તો આ રીતે એના
24 3C 34 અને 2C આ રીતના એના લોકેશન છે અને INTR જે છે એને લોકેશન કોણ આપશે એક્સટર્નલ ઇન્ટરપ્ટ કંટ્રોલર આપશે તો આ હતી હાર્ડવેરની વાત ત્યારબાદ આપણે વાત કરી હતી વેક્ટર એડ્રેસની બરાબર વેક્ટર ઇન્ટરપ્ટની તો હાર્ડવેર ઇન્ટરપ્ટ જે છે 5 બરાબર માસ્ક કરી શકીએ છીએ આપણે પણ ટ્રેપ જે છે એ નોન માસ્કેબલ છે એટલે સ્ટ્રેટ લાઈન જશે ડાયરેક્ટ એડ્રેસ વેક્ટર એડ્રેસ ફોલો કરશે અને એક્ઝિક્યુટ થશે ઇન્ટરપ્ટ બરાબર એટલે કે ટ્રેપને આપણે માસ્ક નથી કરી શકતા બાકીની બધીને માસ્ક કરી શકીએ છીએ એટલા માટે જ આ બધા જ એન્ડ ગેટ છે એમાં જો સેકન્ડ ઇનપુટ છે એ આપણે માસ્ક રાખેલું છે એના થ્રુ આપણે ડાયરેક્ટ માસ્ક કરી શકીએ છીએ થર્ડ જે બધા જ એન્ડ ગેટ છે આ ત્રણેયનું એનું થર્ડ ઇનપુટ છે એ છે એસઆર ફ્લિપ ફ્લોપનું એસઆર ફ્લિપ એટલે EI અને DI ઇન્સ્ટ્રક્શન દ્વારા આપણે એને કંટ્રોલ કરાવી શકીએ છીએ ઇનેબલ ઇન્ટરપ્ટ અને ડિસેબલ ઇન્ટરપ્ટ દ્વારા પણ આપણે માસ્ક કરી શકીએ છીએ એટલે કે સેકન્ડ અને થર્ડ જે ઇનપુટ જે છે એ માસ્કિંગ અને EI DI માટે છે બરાબર અને ફર્સ્ટ ઇનપુટ જે છે બધા જ એન્ડ ગેટનું એ પોતે ઇન્ટરપ્ટ પોતે છે બરાબર બધાનું ઇનપુટ ફર્સ્ટ માની લો તમે સેકન્ડ જે ફર્સ્ટ એન્ડ ગેટ જોવો છો તમે તો એમાં શું હશે RST 7.5 ઇન્સ્ટ્રક્શન છે તો એનું જ હશે એ જ રીતે બીજો એન્ડ ગેટ જે છે આ એન્ડ ગેટ એમાં ઇનપુટ કોણ આવે છે 6.5 એટલે કે જે ઇન્ટરપ્ટ છે એ જ ઇનપુટમાં જશે તો આ રીતના એનું આખું વેક્ટર એડ્રેસ છે જો ત્રણે ત્રણ એન્ડ ગેટ છે બધા ચારે ચાર એન્ડ ગેટ છે એના ઇનપુટ 1 હશે તો જ ઇન્ટરપ્ટ છે એ ફોલો થશે અધરવાઇઝ ઇગ્નોર થશે INTR માં જોઈએ તો એક્સટર્નલ હાર્ડવેર છે એ ઇનપુટ એ લોકેશન આપશે એટલા માટે જ આ બધાની લોકેશન ફિક્સ છે આ છે એ લોકેશન કોણ આપશે એક્સટર્નલ હાર્ડવેર કેમ કે એને આપણે કનેક્ટ કરેલું હશે તો એનું એડ્રેસ એક્સટર્નલ હાર્ડવેર આપશે 8259 કરીને છે એક આખો અલગ ટોપિક છે બટ તમારે કન્સેપ્ટ વાઇઝ જોઈએ તો એક્સટર્નલ હાર્ડવેર છે બરાબર એ એને લોકેશન આપશે ત્યારબાદ આપણે વાત કરી હતી સિમ અને રીમ સિમ શું હતું સેટ ઇન્ટરપ્ટ માસ્ક એમાં શું છે SOD છે બરાબર આઉટપુટ ડેટા માટે SD છે ડેટા ઇનેબલિંગ માટે સિરિયલ કમ્યુનિકેશન ઇનેબલ અહીંથી થશે જો આ 0 હશે તો આ બીટ ઇગ્નોર થશે આ બીટ 1 હશે તો જ આપણે કમ્યુનિકેશન કરાવી શકીએ છીએ ડેટા આઉટપુટમાં સિરિયલી ડેટા આઉટપુટ કરાવી શકીએ છીએ RST 7.5 આ પિન જે છે સ્પેશિયલ 7.5 માટે છે એને ત્યાંથી આપણે માસ્ક કરી શકીએ છીએ ડિસેબલ ઇનેબલ કરી શકીએ છીએ જો 1 કરશો તો એ ડિસેબલ થઈ જશે માસ્ક સેટ ઇનેબલ છે બરાબર શેના માટે આ ત્રણ ઇન્ટરપ્ટના માસ્કિંગના કંટ્રોલ માટે જો આ 0 છે તો આ ત્રણેય ઇગ્નોર થશે પણ જો આ 1 છે તો જ આપણે માસ્ક કરી શકીએ છીએ એટલે કે આ બીટ 1 છે તો આગળ જઈએ તો જેને માસ્ક કરવું છે 7.5 ને માસ્ક કરવું છે તો ત્યાં 1 6.5 ને માસ્ક કરવું છે તો ત્યાં 1 અને 5.5 ને માસ્ક કરવું છે તો ત્યાં 1 જે ઇન્ટરપ્ટ ને માસ્ક કરવી છે તે તમે 1 આપો અધરવાઇઝ 0 તો 0 છે એ અનમાસ્કિંગ માટે 1 છે એ માસ્કિંગ માટે તો આ થતું સેટ ઇન્ટરપ્ટ માસ્ક રીમ છે બરાબર રીડ ઇન્ટરપ્ટ માસ્ક એમાં શું હતું તો કે જે પેન્ડિંગ સ્ટેટસ છે એ રીડ કરશે અને અત્યારેનું જે સ્ટેટસ શું છે ટૂંકમાં એ રીડ કરવા માટે આપણે રીડ ઇન્ટરપ્ટ માસ્ક ઇન્સ્ટ્રક્શન છે એનો યુઝ કરીએ છીએ જેમાં શું થશે SID જે છે એ ઇનપુટ માટે છે બરાબર સિરિયલી ઇનપુટ માટે 7 6 અને 5 ત્રણમાંથી પેન્ડિંગ કઈ છે ઇન્ટરપ્ટ બરાબર એના માટે છે એનું સ્ટેટસ બતાવશે જે પેન્ડિંગ હશે ત્યાં 1 હશે અધરવાઇઝ 0 ઇન્ટરપ્ટ ઇનેબલ ફ્લેગ છે બરાબર ઇન્ટરપ્ટ ને ઇનેબલ કરવા માટે 1 કરશો તો જ ઇનેબલ થશે બરાબર અને બાકીની ત્રણ જે છે એ માસ્કિંગ માટે જો માસ્ક કરવું છે તો 1 અધરવાઇઝ 0 એટલે કે નો અનમાસ્ક માટે 0 આ રીતનું એનું આખું રીમનું ઇન્સ્ટ્રક્શન હતું મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનમાં આ ટોપિકમાં જોઈએ તો મેં કીધું એમ કે ઇન્ટરપ્ટના સ્ટેપ્સ પોલિંગનો કન્સેપ્ટ ક્લાસિફિકેશન ઓફ ઇન્ટરપ્ટ 2 ઓર 3 માર્કમાં પૂછાય છે બરાબર હાર્ડવેર ઇન્ટરપ્ટમાં વેક્ટર પૂછાય છે હાર્ડવેરના સ્ટેપ્સ પૂછાય છે RST ઇન્સ્ટ્રક્શન કોકવાર પૂછાય છે બટ એના કન્સેપ્ટ વાઇઝ લખવાનું છે એમાં 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાય છે તો એમાં તમારે ટાઈપ્સ પૂછે કે RST ના કેટલા ટાઈપ્સ છે તો 7 ટાઈપ્સ બરાબર 8 ટાઈપ્સ 0 to 7 8 ટાઈપની ઇન્ટરપ્ટ છે બરાબર અને એનું ફોર્મેટ લખી નાખવાનું આ રીતે એને સમજાવી દેવાનું કે RST ઇન્સ્ટ્રક્શન જે છે એ આ રીતના એક્ઝિક્યુટ થશે બરાબર સોફ્ટવેર ઇન્ટરપ્ટ કે તોય આ જ લખવાનું RST ઇન્સ્ટ્રક્શન અલગથી પૂછે તો પણ આ જ લખવાનું ત્યારબાદ હાર્ડવેર ઇન્ટરપ્ટ પૂછે તો એમાં આપણે
હાર્ડવેર ઇન્ટરપ્ટ ને આ બધી ટ્રેપ RST 7.5 6.5 5.5 ને INTR બરાબર આ ટેબલ છે વાઇઝ સમજાવી દેવાનું કે ટ્રેપની પ્રાયોરિટી છે એ હાઈએસ્ટ છે, INTR ની લોએસ્ટ છે અને એના વેક્ટર એડ્રેસ છે. ટ્રેપ છે એ નોન માસ્કેબલ છે, બાકી બધી છે એ માસ્કેબલ છે. તો આ રીતે એનું થોડુંક 2 or 3 માર્કના પૂછાશે તો એમાં તમારે આ રીતના એક્સપ્લેન કરી દેવાનું. વેક્ટર ઇન્ટરપ્ટ પૂછે તો તમારે ડાયાગ્રામ ડ્રો કરી અને એમાં એક્સપ્લેન કરી દેવાનું. આ રીતના ડી ફ્લિપ ફ્લોપ ઇનેબલ કરવા માટે આ OR ગેટ છે. ટ્રેપ છે નોન માસ્કેબલ છે એટલે ડાયરેક્ટ એક્ઝિક્યુટ થશે. પછી તો 7.5 માટે આ રીતના તમારે કહેવાનું કે એક એન્ડ ગેટ છે બરાબર, જેના 3 ઇનપુટ છે, એમાંથી 3 ઇનપુટમાંથી એક RST છે, બીજું છે માસ્ક છે અને ત્રીજું છે EIDI એટલે કે SR ફ્લિપ ફ્લોપ છે. એ જ રીતે 6.5 માં લખવાનું, એ જ રીતે 5.5 માં લખવાનું છે એટલે INTR. અને બધામાં કહેવાનું કે જો એન્ડ ગેટનું ઇનપુટ 1 હશે, બધા ઇનપુટ 1 હશે તો જ એ એક્ઝિક્યુટ થશે, અધરવાઇઝ ઇગ્નોર થશે. તો આ રીતે એક્સપ્લેન ડ્રો કરી અને એક્સપ્લેન કરવાનું રહેશે. સેમ તમને અલગથી પૂછે 3 or 4 માર્ક્સમાં પૂછે છે તો તમારે આ રીતે બીટ વાઇઝ સમજાવી દેવાનું, એક એક બીટ છે એ સમજાવી દેવાનું તમારે. અને રીમ પૂછે તો પણ એ પણ બીટ વાઇઝ તમારે સમજાવી દેવાનું. આ રીતે એક એક બીટ B0 બીટ B1 બીટ B2 બીટ B3 B4 B5 B6 ને B7 આ રીતે બીટ વાઇઝ તમારે થોડું થોડું સમજાવી દેવાનું. સો ક્લિયર આ ચેપ્ટર 5. બધાને ક્લિયર છે? આજે જસ્ટ આપણે રિવિઝન જ કરેલું છે. હજી કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, સો આજે આપણે સીમા SD, જો SD છે એ સિરિયલી ડેટા, SD છે સિરિયલ ડેટા ઇનેબલ છે. જો એ ઇનેબલ કરશો તો જ સિરિયલ કમ્યુનિકેશન થશે. SD જે છે શું છે? સિરિયલ ડેટા ઇનેબલ. જો એ ઇનેબલ કરશો તો જ બીટ 7 વર્ક કરશે. જો આને 0 કરી નાખો મીન્સ આપણે સિરિયલી કમ્યુનિકેશનને ઓફ કરીએ છીએ, તો એમાં પછી સિરિયલ કમ્યુનિકેશન નહીં થાય.